जय माताजी मित्रों, आज અમે જઈ રહ્યા છીએ મંદિરે। આ છે પેડા, બધા પેડા બધા આ છે પેડા જો માતાના મંદિરે ધરાવવા દઈએ છે। આ છે અગરબત્તી અને આ છે તેલની ડોલ। તમારી ભાષામાં શું કહેતા હશે મને ખબર નથી। ચાલો થઈ જઈને મળીએ। દીવામાં ફોડવા જો ફોડવા સાંજે બીજો દિવાળીનો કંઈક વિડીયો બનાવવાનો પ્લાન છે, પણ કંઈક આઈડિયા નથી, વિચારીશું પછી। અભી તો કોઈ આઈડિયા છે નહીં, તો વિચારીશું પછી। અત્યારે તો મંદિરે આ લાયા છે પેડા, નારિયેળ, અગરબત્તી અને દીવો કરીશું માતાજીના મંદિરે। ચાલો તો મિત્રો મળીએ સીધા મંદિરે। મને બીક લાગે છે કૂતરાથી ખરેખર। આ છે અહીંયા બાજુનું કૂતરું ને આવી ગયું છે અમારી જોડે। પેલું કઈ જાય છે, કૂતરું કઈ જાય છે? તો આ છે ખેતર, અમારું ખેતર। આ છે ને એની બાજુ પણ અમારું છે, આ બાજુ પેલી બાજુ છે, અને આ છે મંદિર, તમને દેખાય છે। અભી તો જેવી માતાની સગવડ એવું નાનું જ મંદિર છે, પણ જો માતાની દયા રહી ને તો અહીંયા મંદિર શું સોનાનો મઢ બનાવીશું। બસ માતાની દયા હોવી જોઈએ। શું કેવું તમારું? તો ફાઇનલી મિત્રો અમે થોડું ચાલીને આવી ગયા છે માતાજીના મંદિરે। ચંપલ કાઢીને ચડશે માતાજી। આ છે 84, આ છે માતાનું। કાલે છે બેસતું વર્ષ, તો કાલે નહીં પરમ દિવસે છે, એટલે તો મિત્રો કાલે પડતર દિવસ છે અને પરમ દિવસ છે બેસતું વર્ષ, જે આપણા ગુજરાતીઓ માટે બેસતું વર્ષ જ કહેવાય। તો કાલે પડતર દિવસ છે ને, તો આ મંદિર એક નંબર ક્લીન કરી દઈશ, એટલે કે સાફ સફાઈ કમ્પ્લીટ કરી દઈશ। આજે તો નથી કરતો, પણ 2 દિવસ પછી થઈ જશે। અમે હરગાઈ છે પેટી 2 રૂપિયા વાળી। હરગાઈશું, હવે અગરબત્તી હરગાઈશું અમે। આ સરગાઈ છે। પડતી હોય ત્યારે મારું આવે કાળું કાળું, પણ પછી એક નંબર શું આવે અગરબત્તી। આવા મમ કને કો હે મામા નારિયેળ કઈ થોડું છે? નારિયેળ કઈ પડી ગયું છે? લાય પડી નાખી। પથરો હતો લાઈન કઈ ગયો? આ ફોન નાખો। મિત્રો અમને પથરો મળતો નથી, તો આને લાઈશું અહીંયા।
નારિયેળ ફૂટ્યું છે. આ બધું નારિયેળ ફૂટી ગયું છે. હા. માને આમ નારિયેળનું પાણી પીવડાવ્યું છે. નારિયેળ ઊભું ફાડ્યું છે. હવે અમે પેડા કાઢ્યા છે, રબર કાઢ્યું છે, પેડા વ્હાઈટ છે અને આ અગરબત્તી હરગી રહી છે. હવે એક્ઝેક્ટલી માતાનું થઈ ગયું છે, ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. થઈ જશે. જય માતાજી. આજે દિવાળી છે, તમને તો ખબર જ છે. તો આજે અમે પેડા ધરાયા, એનાથી સારું કામ તો કંઈ કહેવાય જ ના. આજના દિવસનું સારામાં સારું કામ અમે કરી દીધું છે. આમાં આ બાજુ દેખાય છે, એમાં બાજરી ઓરવામાં આવી છે. ને આ બાજુ જોઈ શકો છો, આ બાજુ થોડીક મોટી દેખાતી છે, તમને ઝૂમ કરીને બતાવું. એમાં છે મિત્રો, આ બાજુ જે મોટી દેખાય છે એમાં રોપવામાં આવે છે, અને આ જે દેખાય છે એ ઓરવામાં આવે છે. તો ચાલો આગળ જઈએ, બીજા ખેતરોનો પાક પણ તમને બતાવું.